હેલો મિત્રો, ગુડ મોર્નિંગ એન્ડ જય માતાજી। આજે આપણે સવારમાં આપણે મજૂર આવવાના છે, એટલે આજે આપણે બેડનું કામ અત્યારે કરી નાખીએ। 4 બેડ કલર ગોઠલા સોંપવાના બાકી રહી ગયા છે। અને આજનું વાતાવરણ જો તમે સવારનું વાદળા છવાઈ ગયા છે। આગાહી બતાવે છે એ પ્રમાણે થાય તો છે વાદળા, પણ બપોર પછી વિખાઈ જાય છે પાછું। તો આમાં વાદળાને એક વરસાદ થઈ જાય ને એટલે અમારું કામ કમ્પ્લીટ થઈ જાય એવું છે। આમાં એક વરસાદની જરૂર છે ફૂલે ફૂલ। જે પાલર પાણી અડી જાય ને એટલે આ ગોઠલું બધું ઉગી જાય, પછી આપણે પાણી પાવાની જરૂર જ ન પડે, ત્યાં ગોઠલું બધું ઉગી જાય છે। પણ પાલર પાણી આ વરસાદનું પાણી અડે ને એટલે એ કરે ગોઠલું ઉગી જાય છે। જે આપણે આ કવાડારનું પાણી પાઈએ છીએ ને તેમાં થોડીક વાર લાગે। હાલો આપણે જોઈએ, આપણે ગોઠલા વાવ્યા તો એ ઉગી ગયા છે, ક્યાંક ક્યાંક ઉગી ગયા છે, દેખાય કેવી રીતના ગોઠલા ઉગેલા છે, કેવા રોપા થયા છે। વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો। આપણે જઈએ છીએ ગોઠલા જોવા। આપણે આમાં બધું અલગ અલગ રીતે વાવેલું છે। તો કે આપણે બધું સૌથી પહેલાં વાવ્યા હતા આગળના બેડ, પછી પાછળ, કારણ કે આપણે પાણી જેમ જેમ પીતું જાય એ રીતના આપણે સોંપતા ગયા। તેનું કારણ છે કે આપણે પાણી એટલું ઓછું, અને 10-10 બેડ સોંપીએ અને પાણી જોઈએ એને દરરોજ, એટલે થોડુંક આપણે ઓછા સોંપતા હતા બેડ। હાલો આપણે જોઈ ગોઠલા કેટલા ઉગ્યા છે। ત્યારે આમાં તો નથી દેખાતા, હા મેં કાલે જોયું હતું બતાતા। બધી જે ઓલા તવડા પડે છે ને બધે ગોઠલા ઉગવાની તૈયારીમાં છે। હાલો હજી પણ એમને બતાવું, આ બેડમાં થોડુંક વધારે ઉગી ગયા છે। એનું કારણ છે કે જે અમુક જે સોંપવા વાળા હોય ને ગોઠલું એક સરખું આવે ને એટલે ઉગી જાય। ઘણી જગ્યાએ રોપ કલર દેખાય છે રોપા આ બેડમાં। ઘણા રોપા ઉગી ગયા છે, અહીંયા પણ આવી રીતના આપણે દેશી આંબા ઉગી ગયા છે। તો અહીંયા આપણે જે ટાઈમ તમને આપ્યો હતો કે 1 મહિનાની અંદર ગોઠલું ઉગશે બધું, તો આજે આપણે આ ગોઠલા વાવ્યા એના 10 થી 12 દિવસ થઈ ગયા છે। 10 થી 12 દિવસમાં ક્યાંક ક્યાંક ગોઠલા ઉગી ગયા છે, બાકી છે જે ઉગતું આવે છે। એટલા માટે કહું છું કે 1 મહિનો તો રાઈટ કમસે કમ લાગશે પૂરા ગોઠલા ઉગવામાં। પછી જે ન ઉગે એ આપણે બીજી વાર સોંપીએ છીએ। એનું કારણ છે કે આપણે આ વર્ષ દિવસ સુધી રાખવાની હોય, એટલે આમાં વર્ષ દિવસ સુધી ખાલી કોથળી રહી તે ચાલે નહીં, એટલા માટે જો આ વરસી જાય ને તો આમાં 10 દિવસની અંદર તમામ ગોઠલું ઉગે। પણ જે આ વરસે ને એનું જે વરસાદનું જે પાણી આવે છે ને એનાથી મોલાઈટને બહુ મસ્ત મજા આવે, કોઈ પણ મોલાઈટને। આપણે જે ખેડૂતની વાવણી થાય એટલે કપાસમાં પાણી વરસાદનું અડે તો પણ જાય, કહે કાક વળે, પછી માંડવી છે, ઘણી ખરી મોલાઈટોને જે વરસાદનું પાણી હોય ને એનાથી જ એનો વિકાસ થાય। જેમ કે આપણે આ દેશી ગોઠલા છે બધે, અને વરસાદનું પાણી અડી જાય ને એટલે આ બધા ગોઠલા એક કરે, એનું વરસાદનું પાણી જ કંઈક અલગ આવે છે, એટલા માટે તાત્કાલિક બધું ઉગી જાય। એ પાલર પાણી કહેવામાં આવે છે। આપણે એ પાણી થોડું કડક લાગે અને ઠંડુ પાણી હોય, અને જે આપણે ડારનું કૂવાનું હોય જે મીડિયમ ગરમ જેવું હોય પાણી, આ પાણી જે વરસાદનું આવે ને એકદમ ઠંડુ અને કડક પાણી હોય છે, એટલે બધા ગોઠલા ઉગી જાય। એટલે આપણે કેસર કલમની ખેતી કરીએ છીએ। આપણે ટોટલ 500 વીઘાની વાડી છે, એમાં આપણે આખામાં ફાર્મ કરીએ છીએ।
અને બીજી વાત કે ઈ કે આપણે જે 2 જગ્યાએ ફાર્મે જમીન રાખેલી છે ત્યાં પણ આપણે ફાર્મ જ બનાવેલું છે. એ મેં તમને બતાવ્યું કે આપણે પાઇપલાઇન પાછળની વિડીયોમાં છે એ ફાર્મ છે ને એક બીજી જગ્યાએ છે ત્યાં પીળી કલમ છે થોડી એ પણ એ જગ્યાએ. આજ આ વાડીની આપણે હું તમને કલમ બતાવીશ ઉપલા ખેતરમાં જે 107 નવી કલમ છે. વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો. એ કલમનો વિડીયો આ વિડીયોની અંદર મોકલીશ તો ખાસ જોઈ લેજો. અને જે કોઈ ભાઈઓને કેસર કલમ લેવી હોય અને બગીચો ઉજેરીને તૈયાર કરી દઈએ એ પણ અમે જવાબદારી લઈએ છીએ. અને પેમેન્ટની વાત કરીએ તો આપણે કેસર કલમ પોગે ત્યારે પેમેન્ટ કરવાનું, ત્યાં સુધી પેમેન્ટ પણ નહીં. આવો આપણે રિસ્ક લઈએ છીએ. તો જે કોઈ પણ ભાઈઓને કેસર કલમ લેવી હોય તે કોન્ટેક કરજો. ડિસ્પ્લેમાં નંબર આપી દઉં છું. ચાલો આપણે જઈએ ઉપલી કલમ જોવા.